તો આજે આપણે વિવિધ ચાવીઓની વાત કરીશું. એમાં આપણે આજે આ વિડીયોમાં બધી જ ચાવી 2ની 3ની 4ની 5ની 6ની 8ની 11ની 10ની બધી જ ચાવીની વાત કરવાની છે. દરેક ધોરણના વિદ્યાર્થીઓ, દરેક ધોરણ મતલબ કે 5થી માંડીને 12 ધોરણના વિદ્યાર્થીઓ હશે, મેથ્સ રિઝનિંગ ભણતા હશે, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશે, બધા જ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ બેઝિક પાયો છે. વધારે સમય ખરાબ ન કરતાં આપણે 2ની ચાવી ઉપર જઈએ. 2ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે ભાગી શકાતું હોય. બરાબર, એટલે 2ની ચાવી એવું કે હવે આટલી સંખ્યા મેં 5 ઉદાહરણ લીધા છે એના આપણે એકમના અંકને જોઈએ. તો જો આનો એકમનો અંક 6, 2, 4, 8, 0. તો આ બધી સંખ્યાને જો તમે 2 વડે ભાગવા જાઓ તો આને તમે નિશેષ ભાગી શકો. એટલે ગણતરી કરવા ન બેસવું પડે, ડાયરેક્ટ છેલ્લો અંક જોઈને ખબર પડી જાય. અને આ જે બેંકની એક્ઝામ દેતા હશે, આરઆરબી, ક્લર્ક, એ લોકો માટે પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 3ની ચાવીની વાત કરીએ. 3ની ચાવી શું કહે છે કે જે સંખ્યાના અંક બધા જ અંકોનો સરવાળો કરી અને સરવાળો જો 3 વડે ભાગી શકાતો હશે તો એને આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. હવે આ સંખ્યા મેં લીધી છે 4713. એમાં હું બધા અંકોનો સરવાળો કરું, 4 + 7 + 1 + 3. તો શું થાય? 4 ને 7 11, 11 ને 1 12, 12 ને 3 15. 15 એ 3ના ઘડિયામાં આવશે, 3 પંચા 15. એટલે કે આ 4713 છે એને 3 વડે ભાગી શકાય. 1 + 2 + 3 + 3 કરો તો સરવાળો કેટલો આવે છે? 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9, 3 3 શું થશે? 9 થશે. એટલે કે આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. 4ની ચાવીની વાત કરીએ. 4ની ચાવી શું કહે છે કે જે સંખ્યાના છેલ્લા 2 અંક લેવાના, છેલ્લા 2 અંકો 4 વડે ભાગી શકાતા હોય. ઉદાહરણ લઈએ, 7 4 824. કેટલા અંક જોવાના? છેલ્લા 2. છેલ્લા 2 અંક કરીએ એટલે 24 છે, 6 ચોક 24 થાય. મતલબ કે 7 4 824ને 4 વડે ભાગી શકાય. આ મેં કોઈ એક સંખ્યા લીધી છે, એના છેલ્લા 2 અંકો લઈએ 44. 44 11 ચોક 44 થશે. એટલે કે આ સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. 5ની ચાવી જોઈએ. 5ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય. બરાબર, 0 હોય તો પણ ચાલે, 5 હોય તો પણ ચાલે. તો મેં 3 ઉદાહરણ લીધા છે, 34 520, 6775, 8720. તો જુઓ, છેલ્લો અંક 5, છેલ્લો અંક 5, છેલ્લો અંક 0, છેલ્લો અંક 5, છેલ્લો અંક 0. એટલે કે 0 અને 5 છે. મતલબ કે આ 3 સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. 6ની ચાવીની વાત કરીએ. 6ની ચાવી શું કહે છે કે જે સંખ્યામાં 2 અને 3, એટલે કે આ ઉપરની 2ની ચાવી અને 3ની ચાવી, એ બંને ચાવી જો લાગુ પાડી શકાતી હશે તો એ આખી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. હવે 1548માં પહેલાં 2ની ચાવીની વાત કરીએ. તો 2ની ચાવી એટલે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોવું જોઈએ. અહીંયા આપણે 8 છે એટલે કે 2ની ચાવી લાગુ પડે છે. 3ની ચાવી શું કહે છે કે સરવાળો કરવાનો અંકોનો અને એ જે સરવાળો આવે છે 3ના ઘડિયામાં આવવો જોઈએ. એટલે કે 3 વડે ભાગી શકાવો જોઈએ. સરવાળો કરીએ, 5 ને 1 6, 6 ને 4 10, 10 ને 8 18, 18 એટલે 6 તરી 18 થશે. એટલે કે આ સંખ્યામાં 3ની ચાવી પણ લાગુ પડે છે. 2 ચાવી લાગુ પડી, મતલબ કે 1548ને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. હજી એક ઉદાહરણ છે 234. એમાં છેલ્લો અંક 4 એટલે કે 2ની ચાવી લાગુ કરે છે. હવે જોઈએ, 2 ને 3 5, 5 ને 4 9 થયું, 3 3 9 થશે. એટલે કે 3ની ચાવી પણ લાગુ પાડી શકાય છે. 2 ચાવી લાગુ પડે છે, મતલબ કે 234ને 6 વડે નિશેષ ભાગી શકાય છે. 8ની ચાવી જોઈએ. 8ની ચાવીમાં શું કહે છે કે જે સંખ્યાના છેલ્લા 3 અંકો 8 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 8 વડે ભાગી શકાતું હોય. એક ઉદાહરણ લઈએ, 62 984 છે. છેલ્લા 3 આંકડા એટલે કે 984 છે. આને આપણે 8 વડે ભાગાકાર કરીએ. બરાબર, તો થાય કે નહીં જોઈએ. 8 એકા 8, 1 વધ્યો 18, 8 દુ 16, 2 વધ્યા 8 તરી 24. બરાબર, એટલે કે
984ને 8 વડે ભાગી શકાય છે, એટલે કે 62 984 આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. 9ની ચાવી જોઈએ. 9ની ચાવી શું કહે છે કે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય, તો તે આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય. આપણે એક ઉદાહરણ લઈએ. 6 27 831 બધાનો સરવાળો કરીએ. 6 + 2 + 7 + 8 + 3 + 1, તો બધાનો સરવાળો કેટલો થાય છે? 27. હવે જોઈએ 9 27 9ના ઘડિયામાં આવે તો હા શું થાય? 9 તરી 27, મતલબ કે આ આખી સંખ્યાને 6 27 831 આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. 10ની ચાવી એકદમ સિમ્પલ છે. 10ની ચાવી શું કહે છે કે એકમનો અંક 0 હોય એટલે આખી સંખ્યા ગમે એટલા આંકડાની હશે એને 10 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ 11ની ચાવી જોઈએ. તો 11ની ચાવી એવું કહે છે કે એકી સંખ્યાનો સરવાળો, એટલે કે એકી સ્થાન પર જે આંકડા આવતા હોય એનો સરવાળો અને બેકી અંક પર જે આવતા હોય એનો સરવાળો, એ બેનો સરવાળો કરીને તફાવત કરવાનો. જો એ સરવાળાનો તફાવત 0 કે 11 હોય તો એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. હું એક ઉદાહરણ લઉં છું. 85 723, એમાં 8 7 3 એક પછી એક છોડતું જવાનું, એનો સરવાળો કરવાનો. 5 પછી છોડીને 2 એનો સરવાળો કરવાનો. ઉપરનાનો સરવાળો 18 થાય છે, નીચેનાનો સરવાળો 7 થાય છે. બેનો તફાવત લઈએ તો 18 - 7 કરીએ તો 11 આવે. 0 અથવા તો 11 આવે તો આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે હાલમાં આપણી પાસે જે સંખ્યા છે 85 723, તેને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ ઓલ કોમ્પિટિટિવ એક્ઝામ હશે, જીપીએસસીની એક્ઝામ હશે, કોઈ બેંકની એક્ઝામ, ક્લર્ક કે આરઆરબીની એક્ઝામ હશે, સીસીઈની એક્ઝામ હશે, ટેટ ટાટની એક્ઝામ હશે, કે કોઈ બીએડની એક્ઝામ આપતું હશે, યા ક્લાસ 5th to 12th સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે આ ટોપિક મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી છે. જો મારા આવા નવા વિડીયોને જાણવા હોય, મેથ્સ રિલેટેડ નવું જાણવું હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો.